શું કહ્યું? ગુજરાતમાં ગાંજો અને અફીણની ખેતી? ગુજરાત બુદ્ધિશાળી તો ખરું હો. આ જુઓ ને, અમરેલી જિલ્લાના એક ખેડૂતે સોશિયલ મીડિયાના માધ્યમથી કૃષિ મંત્રીને પત્ર પાઠવ્યો છે કે ગુજરાતમાં નશાબંધી છતાં કાયદેસર દારૂ પીવાની પરમિટ મળે, રિવોલ્વર રાખવાનો પરવાનો મળે છે, અને આજે જ્યારે ખેતી મોંઘી થઈ ગઈ છે અને સામાન્ય પાકની ખેતી પોસાય તેમ નથી, તો અમને ગાંજાની ખેતી માટેની પરમિટ કેમ ન મળે? क्या बात है सर, क्या बात है सर. બોલો, છે ને મજેદાર માંગણી. અને આ માંગણીમાં ખેડૂતની લાગણી એ છે કે 2012માં ખાતરનો ભાવ 650 હતો, જે હવે 1500 રૂપિયાએ પહોંચ્યો છે. ડીઝલનો ભાવ 32 રૂપિયા હતો, જે હવે 90 રૂપિયાની આસપાસ છે. બિયારણ, જંતુનાશક દવાઓના ભાવ વધતા ખેતી હવે મોંઘી થઈ છે. તેવા સમયે જો ગાંજાની ખેતી કરવામાં આવે તો ખૂબ સારા અને ઊંચા ભાવ મળે અને ખેડૂત આત્મનિર્ભર બની શકે. આ પત્રનો સરકાર તરફથી તેનો કોઈ જવાબ નહીં અપાય, પણ ગુજરાતમાં એરંડા અને કપાસની આડમાં ગાંજાના ગેરકાયદેસર વાવેતરના અનેક ગુનાઓ નોંધાયા છે અને બુટલેગર છડે ચોક દારૂનો ધંધો કરે તેમ એક ખેડૂતે 3 એકરમાં કોઈની બીક રાખ્યા વગર મજેથી ગાંજાનું વિશાળ વાવેતર કર્યું હતું. પોલીસે દરોડો પાડ્યો ત્યારે 3000 કિલો કરતા વધુના ગાંજાના છોડ મળી આવ્યા, જેની કિંમત હતી 9 કરોડ રૂપિયા. ગુજરાતમાં કેટલાક ખેડૂતો અઢળક કમાણી માટે એ રીતે ગાંજો અને મણિપુરની જેમ અફીણના વાવેતર તરફ વળ્યા છે, તેનો કોઈ ઇનકાર કરી શકે તેમ નથી. ગુજરાતમાં સીમાંત ખેડૂતોના સરકારી લેણા માફ કરવાના વચનો હવે અપાતા નથી. ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ છે એમ બડાઈ હાંકનારાઓમાંથી કેટલાક ખેતી કરતા હશે એ તો તેઓ જાણે, પણ જેમ દારૂ માટે રેડ પડે છે તેમ ખેતરે ખેતરે ગાંજા અને અફીણ માટે રેડ પડે તો સમજી જજો કે પછી બહારથી ડ્રગ્સનો જથ્થો લાવવાની જરૂર જ નહીં પડે. ધન્યવાદ.